હર હર મહાદેવ. શિવપુરાણ સત્સંગ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શિવપુરાણના આ એપિસોડમાં આપણે રુદ્ર સંહિતા અધ્યાય 4 અને તે પછીના અધ્યાયો શ્રવણ કરશું. વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં આ પહેલાંના જો વિડીયો આપે ન જોયા હોય કે ન સાંભળ્યા હોય તો એ એપિસોડ પહેલાં જોઈ લેશો. ધન્યવાદ. શિવપુરાણ રુદ્ર સંહિતા અધ્યાય 4. નારદજીએ ભગવાન વિષ્ણુને ક્રોધપૂર્વક વચનો કહ્યા અને શ્રાપ દીધો. પછી માયા દૂર થઈ જવાથી પશ્ચાતાપપૂર્વક ભગવાનના પગે પડ્યા અને શુદ્ધિનો ઉપાય પૂછ્યો તથા ભગવાન વિષ્ણુનું એમને સમજાવવું અને શિવ મહાત્મ્ય જાણવા માટે બ્રહ્માજી પાસે જવાનો આદેશ અને શિવના ભજનનો ઉપદેશ આપવો. સુતજી કહે છે, હે મહર્ષિઓ, માયા મોહિત નારદ મુનિ એ બંને શિવગણોને યથોચિત શાપ દઈને પણ ભગવાન શિવની ઈચ્છાવશ મોહનિદ્રાથી જાગી ન શક્યા. એ ભગવાન વિષ્ણુએ કપટને યાદ કરીને મનમાં અસહ્ય ક્રોધ લઈ અને વિષ્ણુલોકમાં ગયા અને સમિધા મેળવીને પ્રજ્વલિત થયેલા અગ્નિની જેમ ક્રોધથી અગ્નિની જેમ જઈ અને બોલ્યા. એમનું જ્ઞાન નષ્ટ થઈ ગયું હતું, તેથી એ દુર્વચનપૂર્વક વ્યંગ સંભળાવવા લાગ્યા. નારદજીએ કહ્યું, હે હરે, તમે બહુ દુષ્ટ છો, કપટી છો અને સમસ્ત વિશ્વને મોહમાં નાખી રહ્યા છો. બીજાઓનો ઉત્સાહ અથવા ઉત્કર્ષ તમારાથી સહન થતો નથી. તમે માયાવી છો, તમારું અંતઃકરણ મલિન છે. પૂર્વકાળમાં તમે જ મોહિની રૂપ ધારણ કરી અને કપટ કર્યું હતું. અસુરોને વારુણી મદિરા પીવડાવી એમને અમૃત ન પીવા દીધું. છળ કપટમાં જ અનુરાગ રાખનારા હે હરે, જો મહેશ્વર રુદ્ર દયા કરીને વિષ ન પી લેતા હો તો તમારી બધી માયા એ જ દિવસે સમાપ્ત થઈ જાય. હે વિષ્ણુદેવ, કપટપૂર્ણ ચાલ તમારે વધારે પ્રિય છે. તમારો સ્વભાવ સારો નથી તો પણ ભગવાન શંકરે તમને સ્વતંત્ર બનાવી દીધા છે. તમારી આવી જ ચાલ ઢાલ સમજીને હવે એ ભગવાન શિવ પણ પશ્ચાતાપ કરતા હશે. પોતાની વાણીરૂપ વેદની પ્રામાણિકતા સ્થાપિત કરનાર મહાદેવજી એ બ્રાહ્મણને સર્વોપરી બતાવ્યા છે. હે હરે, આ વાતને જાણીને આજે હું બળપૂર્વક તમને એવી શિખામણ આપીશ કે જેથી તમે ફરી ક્યારેય આવું કાર્ય કરી શકશો નહીં. આજ સુધી તમને કોઈ શક્તિશાળી યા તેજસ્વી પુરુષનો સામનો થયો નથી, તેથી તમે નિડર થઈ અને ફરો છો. પરંતુ હે વિષ્ણુ, હવે તમને તમારી કરણીનું પૂરેપૂરું ફળ મળશે. ભગવાન વિષ્ણુને આવું કહી અને માયામોહિત નારદ મુનિ પોતાના બ્રહ્મતેજનું પ્રદર્શન કરતા ક્રોધથી ખિન્ન થઈ ગયા અને શાપ દેતા બોલ્યા, હે વિષ્ણુ, તમે સ્ત્રીને માટે મને વ્યાકુળ કર્યો છે. તમે આ જ રીતે સર્વને મોહમાં નાખો છો. આ કપટપૂર્ણ કાર્ય કરતાં તમે જે સ્વરૂપથી મને સંયુક્ત કર્યો હતો એ જ સ્વરૂપથી તમે મનુષ્ય થઈ જાઓ. આ સ્ત્રીના વિયોગનું દુઃખ ભોગવો. તમે જે વાંદરો જેવું મારું મુખ બનાવ્યું હતું તે જ એ સમયે તમારા સહાયક થશે. તમે બીજાને સ્ત્રી વિરહનું દુઃખ દેનારા છો, તેથી સ્વયં તમને સ્ત્રીના વિયોગનું દુઃખ પ્રાપ્ત થશે. અજ્ઞાનથી મોહિત મનુષ્યો જેવી તમારી સ્થિતિ થાઓ. અજ્ઞાનથી મોહિત થયેલા નારદજીએ મોહવશ શ્રી હરિને આવી રીતે શાપ આપ્યો. ત્યારે એમણે શંભુની માયાની પ્રશંસા કરતાં એ શાપનો સ્વીકાર કરી લીધો. ત્યાર પછી મહાલીલા કરનારા શંભુએ પોતાની આ વિશ્વમોહિની માયાને, જેણે કારણે જ્ઞાની નારદ મુનિ પણ મોહિત થઈ ગયા હતા, એને ખેંચી લીધી. એ માયા જેવી તિરોહી થઈ કે તરત જ નારદજી પૂર્વવત શુદ્ધ બુદ્ધિથી યુક્ત થઈ ગયા. એમને પૂર્વવત જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું અને એમની બધી વ્યાકુળતા જતી રહી. આનાથી એના મનમાં મોટો વિસ્મય થયો. તે વધારે ને વધારે પશ્ચાતાપ કરતાં કરતાં વારંવાર સ્વનિંદા કરવા લાગ્યા. એ સમયે એણે જ્ઞાનીને પણ મોહમાં નાખનારી ભગવાન શંભુની માયાની પ્રશંસા કરી. ત્યાર પછી એ જાણીને કે માયાને કારણે જ હું બ્રહ્મમાં પડેલો હતો, આ બધું મારો માયાજનિત ભ્રમ જ હતો. વૈષ્ણવ શિરોમણી નારદજી ભગવાન વિષ્ણુના ચરણમાં પડી ગયા
ભગવાન વિષ્ણુએ એમને ઊભા કર્યા અને ઉઠાડ્યા. એ વખતે એમની દુર્બુદ્ધિ નષ્ટ થઈ જવાને કારણે તે એ પ્રમાણે બોલ્યા, હે નાથ, માયાથી મોહિત હોવાને કારણે મારી બુદ્ધિ બગડી ગઈ હતી, તેથી મેં આપને દુર્વચન કહ્યા, તમને શાપ સુદ્ધા આપી દીધો. હે પ્રભુ, એ શાપને આપ મિથ્યા કરી દો. હાય, મેં બહુ મોટું પાપ કર્યું છે, હવે હું જરૂર નરકમાં પડીશ. હે હરે, હું તમારો દાસ છું, બતાવો હું કયો ઉપાય કરું, કયું પ્રાયશ્ચિત કરું, જેથી મારો પાપ સમૂહ નષ્ટ થઈ જાય અને મારે નરકમાં ન જવું પડે. આવું કહીને શુદ્ધ બુદ્ધિવાળા મુનિ શિરોમણી નારદજી પુનઃ ભક્તિભાવથી ભગવાન વિષ્ણુના ચરણોમાં પડી ગયા. એ વખતે તેમને ખૂબ જ પશ્ચાતાપ થઈ રહ્યો હતો. ત્યારે વિષ્ણુ ભગવાને એમને ઉઠાડીને મધુર વાણીમાં કહ્યું. ભગવાન વિષ્ણુ બોલ્યા, હે તાત, ખેદ ન કરો, તમે મારા શ્રેષ્ઠ ભક્ત છો, એમાં સંશય નથી. હું તમને એક વાત બતાવું છું, સાંભળો. એનાથી નક્કી જ તમારું પરમ હિત થશે અને તમારે નરકમાં નહીં જવું પડે. ભગવાન શિવ તમારું કલ્યાણ કરશે. તમે મદથી મોહિત થઈને જે ભગવાન શિવની વાત ન માની, એમની અવહેલના કરી હતી, એ જ અપરાધનું ભગવાન શિવને તમને આવું ફળ આપ્યું છે, કેમ કે એ જ કર્મફળના દાતા છે. તમે તમારા મનમાં એ દ્રઢ નિશ્ચય કરી લો કે ભગવાન શિવની ઈચ્છાથી જ આ બધું થયું છે. સર્વના સ્વામી પરમેશ્વર શંકર જ ગર્વને દૂર કરનારા છે. એ જ પરબ્રહ્મ પરમાત્મા છે. એમનો જ સચ્ચિદાનંદ ઘન રૂપે બોધ થાય છે. તે નિર્ગુણ અને નિર્વિકાર છે. સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણોથી પર છે. એ જ એમ પોતાની માયાને લઈ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ રૂપોમાં પ્રગટ થાય છે. નિર્ગુણ અને સગુણ પણ એ જ છે. નિર્ગુણ અવસ્થામાં એમનું જ નામ શિવ છે. એ જ પરમાત્મા મહેશ્વર, પરબ્રહ્મ, અવિનાશી, અનંત અને મહાદેવ વગેરેથી નામો કહેવાયા છે. એમની જ સેવાથી બ્રહ્માજી જગતના સ્રષ્ટા થયા છે અને હું ત્રણેય લોકોનું પાલન પોષણ કરું છું. તે સ્વયં જ રુદ્ર રૂપે સદા સર્વનો સંહાર કરે છે. તે શિવરૂપને સર્વથા સાક્ષી છે, માયાથી ભિન્ન અને નિર્ગુણ છે. સ્વતંત્ર હોવાને કારણે તે પોતાની ઈચ્છા અનુસાર ચાલે છે. એમનો વિહાર, આહાર, વ્યવહાર ઉત્તમ છે અને તે ભક્તો પર દયા કરનારા છે. હે નારદ મુને, હું તમને એક સુંદર ઉપાય બતાવું છું, જે સુખદ, સમસ્ત પાપનાશક અને સદા ભોગ અને મોક્ષ આપનાર છે. તમે એને સાંભળો. તમારા પોતાના બધા સંશયો છોડીને તમે ભગવાન શંકરના સુયશનું ગાન કરો અને સદા અનન્ય ભાવથી શિવના શતનામ સ્તોત્રનો પાઠ કરો. હેમુને, તમે નિરંતર એમની જ ઉપાસના અને એમનું જ ભજન કરો. એમના જ યશને સાંભળો અને ગાન કરો તથા પ્રતિદિન એમની જ પૂજા અર્ચના કરતા રહો. હે નારદ, જે શરીર, મન અને વાણી દ્વારા ભગવાન શંકરની ઉપાસના કરે છે એને પંડિત અથવા જ્ઞાની જાણવો જોઈએ. એ જીવનમુક્ત કહેવાય છે. શિવ આ નામરૂપી દાવાનળથી મોટા મોટા પાતકોના અસંખ્ય પર્વત અનાયાસ જ ભસ્મ થઈ જાય છે. આ સત્ય છે, આ સત્ય છે, એમાં કોઈ સંશય નથી. જે ભગવાન શિવના નામરૂપી નૌકાનો આશ્રય લે છે તે સંસાર સાગરથી પાર થઈ જાય છે. સંસારના મૂળભૂત એના બધા પાપ નિઃસંદેહ નષ્ટ થઈ જાય છે. હે મહામુને, સંસારના જે મૂળભૂત જે પાતકરૂપી વૃક્ષ છે તેમનો શિવ નામરૂપી કુહાડીથી નિશ્ચય જ નાશ થઈ જાય છે. જે લોકો પાપરૂપી દાવાનળથી પીડિત છે એમને શિવ નામરૂપી અમૃતનું પાન કરવું જોઈએ. પાપ દાવાગ્નિથી દગ્ધ થનાર પ્રાણીઓનો એ શિવ નામામૃત વગર શાંતિ મળતી નથી, શાંતિ થતી નથી. સંપૂર્ણ વેદોનું અવલોકન કરીને પૂર્વવર્તી વિદ્વાનોએ આ જ નિશ્ચય કર્યો છે. ભગવાન શિવની પૂજા જ ઉત્કૃષ્ટ સાધન તથા જન્મ મરણરૂપી સંસાર બંધનના નાશનો ઉપાય છે. આજથી યત્નપૂર્વક સાવધાન રહીને વિધિ વિધાનની સાથે ભક્તિભાવથી નિત્ય નિરંતર જગદંબા પાર્વતી સહિત મહેશ્વર સદા શિવનું ભજન કરો. નિત્ય શિવની જ કથા સાંભળો અને કહો તથા અત્યંત યત્ન કરીને વારંવાર શિવભક્તોનું પૂજન કર્યા કરો. હે મુનિશ્રેષ્ઠ,
પોતાના હૃદયમાં ભગવાન શિવના ઉજ્જવળ ચરણારવિંદોની સ્થાપના કરીને પહેલાં શિવના તીર્થોમાં વિચરો. હે મુને, આ રીતે પરમાત્મા શંકરના અનુપમ મહાત્મ્યનું દર્શન કરતાં કરતાં અન્નમાં આનંદવશ કાશી જાઓ. તે સ્થાન ભગવાન શિવને બહુ જ પ્રિય છે. ત્યાં ભક્તિપૂર્વક વિશ્વનાથજીનું દર્શન પૂજન કરો. વિશેષતઃ એમની સ્તુતિ વંદના કરીને તમે નિર્વિકલ્પ યાને સંશય રહિત થઈ જશો. હે નારદજી, આ પછી તમારે મારી આજ્ઞાથી ભક્તિપૂર્વક પોતાના મનોરથની સિદ્ધિ માટે નક્કી જ બ્રહ્મલોકમાં જવું જોઈએ, જ્યાં તમારા પિતા બ્રહ્માજીની વિશેષ રૂપે સ્તુતિ વંદના કરીને તમારે હૃદયથી વારંવાર શિવ મહિમાના વિષયમાં પ્રશ્ન કરવો જોઈએ. બ્રહ્માજી શિવ ભક્તોમાં શ્રેષ્ઠ છે. એ તમને બહુ પ્રસન્નતા સાથે ભગવાન શંકરનું મહાત્મ્ય અને સતનામ સ્તોત્ર સંભળાવશે. હે મુને, આજથી તમે શિવ આરાધનામાં તત્પર રહેનારા શિવ ભક્ત થઈ જાઓ અને વિશેષ રૂપે મોક્ષના ભાગી બનો. ભગવાન શિવ તમારું કલ્યાણ કરશે. આ રીતે પ્રસન્નચિત્તવાળા ભગવાન વિષ્ણુ નારદ મુનિને પ્રેમપૂર્વક ઉપદેશ દઈ શ્રી શિવનું સ્મરણ, વંદન અને સ્તવન કરી અને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. અહીં શિવપુરાણ રુદ્ર સંહિતાનો અધ્યાય 4 પૂર્ણ થયો. અધ્યાય 5. નારદજીનું શિવતીર્થોમાં ભ્રમણ, શિવગણોને શાપોદ્ધારની વાત બતાવવી અને બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજીને શિવતત્વ વિશે પ્રશ્ન કરવો. સૂતજી કહે છે, હે મહર્ષિઓ, ભગવાન શ્રી હરિના અંતર્ધ્યાન થયા પછી મહામુનિ શ્રેષ્ઠ નારદ શિવલિંગોમાં ભક્તિપૂર્વક દર્શન કરતા કરતા પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા. હે બ્રાહ્મણો, ભૂમંડળ પર ફરી ફરીને એમણે ભોગ, મોક્ષપ્રદ ઘણા શિવલિંગોનું પ્રેમપૂર્વક દર્શન કર્યું. દિવ્યદર્શી નારદજી ભૂતલના તીર્થોમાં વિચરી રહ્યા છે અને આ સમયે એનું ચિત્ત શુદ્ધ છે એ જાણીને પેલા બંને શિવગણો એમની પાસે ગયા. તે એવી ઈચ્છા રાખીને ગયા હતા કે નારદજીએ આપેલા શાપનો ઉદ્ધાર થાય, શાપ પાછો વળે અથવા અત્યંત મંદ થઈ જાય. એમણે આદરપૂર્વક મુનિના બંને પગ પકડી લીધા અને મસ્તક ઝુકાવી સારી રીતે પ્રણામ કરી તરત જ આ પ્રમાણે બોલ્યા. શિવગણ બોલ્યા, હે બ્રહ્મન, અમે બંને શિવના ગણ છીએ. હે મુને, તમે આપનો અપરાધ કર્યો છે. હે મુને, અમે આપનો અપરાધ કર્યો છે. રાજકુમારી શ્રીમતીના સ્વયંવરમાં આપનું ચિત્ત મોહથી મોહિત થઈ રહ્યું હતું. આ વખતે પરમેશ્વરની પ્રેરણાથી આપે અમને બંનેને શાપ દીધો હતો. ત્યાં કુસમય જાણીને અમે ચૂપ રહેવાનું જ અમારી જીવન રક્ષાનો ઉપાય સમજ્યા. આમાં કોઈનો દોષ નથી. અમને અમારા કર્મનું ફળ પ્રાપ્ત થયું. હે પ્રભુ, હવે આપ પ્રસન્ન થાઓ અને અમારા પર અનુગ્રહ કરો. નારદજી બોલ્યા, તમે બંને મહાદેવજીના ગણ છો અને સત્પુરુષો માટે પરમ સન્માનનીય છો. તેથી મારા મોહરહિત અને સુખદાયક યથાર્થ વચન સાંભળો. પહેલાં ખરેખર મારી બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગઈ હતી. મારી બુદ્ધિ જ બગડી ગઈ હતી અને હું સર્વથા મોહને વશીભૂત થઈ ગયો હતો. આટલા માટે તમને બંનેને મેં શાપ આપી દીધો. હે શિવગણો, મેં જે કંઈ કહ્યું છે થશે તો એવું જ. તેમ છતાં મારી વાત સાંભળો. હું તમારે માટે શાપોદ્ધારની વાત બતાવી રહ્યો છું. તમે આજે મારા અપરાધની ક્ષમા આપો. મુનિવર વિશ્રવાના વીર્યથી જન્મ ધારણ કરીને તમે સંપૂર્ણ દિશાઓમાં પ્રસિદ્ધ કુંભકર્ણ અને રાવણ આ રાક્ષસ રાજનું પદ પ્રાપ્ત કરશો અને બળવાન, વૈભવથી યુક્ત અને પરમ પ્રતાપી થશો. સમસ્ત બ્રહ્માંડના રાજા થઈને શિવભક્ત અને જીતેન્દ્રિય થશો અને શિવના જ બીજા સ્વરૂપ શ્રી વિષ્ણુને હાથે મૃત્યુ પામીને પુનઃ પોતાના પદ પર પ્રતિષ્ઠિત થઈ જશો. સૂતજી કહે છે, હે મહર્ષિઓ, મહાત્મા નારદ મુનિની આ વાત સાંભળીને એ બંને શિવગણ પ્રસન્ન થઈને આનંદ સહિત પોતાના સ્થાને જતા રહ્યા. શ્રી નારદજી પણ અત્યંત આનંદિત થઈને અનન્ય ભાવથી ભગવાન શિવનું ધ્યાન તથા શિવતીર્થોનું દર્શન કરતા કરતા વારંવાર ભૂમંડળમાં વિચરણ કરવા લાગ્યા. છેવટે
તે સર્વની ઉપર વિરાજમાન શિવપ્રિયા કાશીપુરામાં ગયા, જે શિવ સ્વરૂપિણી અને શિવને સુખ આપનારી છે. કાશીપુરીનું દર્શન કરીને નારદજી કૃતાર્થ થઈ ગયા. એમને ભગવાન કાશીનાથના દર્શન કર્યા અને પરમ પ્રેમ અને પરમાનંદથી યુક્ત થઈને એમની પૂજા કરી. કાશીનું સાનંદ સેવન કરી તે મુનિશ્રેષ્ઠ કૃતાર્થતાનો અનુભવ કરવા લાગ્યા. પ્રેમથી વિહ્વળ થઈને શિવને નમન, તેમનું વર્ણન અને સ્મરણ કરતાં કરતાં બ્રહ્મલોકમાં ગયા. નિરંતર શિવનું સ્મરણ કરવાથી એમની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ હતી. ત્યાં પહોંચીને શિવ તત્વનું વિશેષ રૂપે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી નારદજીએ બ્રહ્માજીને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા અને વિવિધ પ્રકારના સ્તોત્રો દ્વારા એમની સ્તુતિ કરી અને એમને શિવ તત્વના વિષયમાં પૂછ્યું. એ સમયે નારદજીનું હૃદય ભગવાન શંકર પ્રતિ ભક્તિભાવથી પરિપૂર્ણ હતું. નારદજી બોલ્યા, હે બ્રહ્મન, પરમ બ્રહ્મ પરમાત્માના સ્વરૂપને જાણનારા હે પિતામહ, હે જગત પ્રભુ, આપના કૃપા પ્રસાદથી મેં ભગવાન વિષ્ણુના ઉત્તમ મહાત્મ્યને પૂર્ણતયા જ્ઞાનરૂપે પ્રાપ્ત કરી લીધું છે. ભક્તિમાર્ગ, જ્ઞાનમાર્ગ, અત્યંત દુષ્કર તપોમાર્ગ, દાનમાર્ગ અને તીર્થમાર્ગનું વર્ણન સાંભળ્યું છે, પરંતુ શિવ તત્વનું જ્ઞાન મને હજી થયું નથી. હું ભગવાન શંકરની પૂજા વિધિ પણ નથી જાણતો. એટલે હે પ્રભુ, તમે ક્રમશઃ આ વિષયોને તથા ભગવાન શિવના વિવિધ ચરિત્રો તથા એમનું સ્વરૂપ તત્વ, પ્રાગટ્ય, વિવાહ, ગાર્હસ્થ ધર્મ એ સર્વ મને બતાવો. હે નિષ્પાપ પિતામહ, આ સર્વ વાતો તથા બીજી પણ જે આવશ્યક વાતો હોય તો એનું આપે વર્ણન કરવું જોઈએ. હે પ્રજાનાથ, શિવ અને શિવાનો આવિર્ભાવ, વિવાહ પ્રસંગ વિશેષ રૂપે કહો તથા કાર્તિકેયના જન્મની કથા પણ મને સંભળાવો. હે પ્રભુ, પહેલાં મેં ઘણા લોકો પાસેથી વાતો સાંભળી છે, પરંતુ તૃપ્તિ થઈ નથી. તેથી આપને શરણે આવ્યો છું. આપ મારા પર કૃપા કરો. પોતાના પુત્ર નારદની આ વાત સાંભળીને લોક પિતામહ બ્રહ્મા આ પ્રમાણે બોલ્યા. અહીં શિવપુરાણ રુદ્રસંહિતાનો અધ્યાય 5 પૂર્ણ થયો. રુદ્રસંહિતા અધ્યાય 6. મહાપ્રલય કાળમાં કેવળ સદ્બ્રહ્મની સત્તાનું પ્રતિપાદન, એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મથી ઈશ્વર મૂર્તિનું યાને સદાશિવનું પ્રાગટ્ય, સદાશિવ દ્વારા સ્વરૂપભૂતા શક્તિ અંબિકાનું પ્રગટીકરણ, એ બંને દ્વારા ઉત્તમ ક્ષેત્ર કાશી અથવા આનંદવનનો પ્રાદુર્ભાવ, શિવના વામ અંગથી પરમ પુરુષ વિષ્ણુનો આવિર્ભાવ અને એમના સામીપ્યથી પ્રાકૃત તત્વોની ક્રમશઃ ઉત્પત્તિનું વર્ણન. બ્રહ્માજીએ કહ્યું, હે બ્રહ્મન, હે દેવ શિરોમણે, તમે સમસ્ત જગતના ઉપકાર કરવામાં જ લાગ્યા રહો છો. તમે લોકોના હિતની કામનાથી આ બહુ ઉત્તમ વાત પૂછી છે, જેને સાંભળવાથી સંપૂર્ણ લોકોના સમસ્ત પાપોનો ક્ષય થઈ જાય છે. એવા અનામય શિવ તત્વનું હું તમારી સમક્ષ વર્ણન કરું છું. શિવ તત્વનું સ્વરૂપ બહુ જ ઉત્કૃષ્ટ અને અદ્ભુત છે. એ વખતે સમસ્ત ચરાચર જગત નષ્ટ થઈ ગયું હતું. સર્વત્ર કેવળ અંધકાર જ અંધકાર હતો. ન સૂર્ય દેખાતો હતો, ન ચંદ્ર દેખાતો હતો, અને અન્યાન્ય ગ્રહો તથા નક્ષત્રોનું પણ ઠેકાણું ન હતું. ન દિવસ હતો, ન રાત હતી. અગ્નિ, પૃથ્વી, વાયુ અને જળની પણ સત્તા ન હતી. પ્રધાન તત્વ વ્યાકૃત પ્રકૃતિથી રહિત સૂનું આકાશ માત્ર શેષ હતું. બીજું કાંઈ જ તેજની ઉપલબ્ધિ ન હતી. અદ્રષ્ટ વગેરેનું પણ અસ્તિત્વ ન હતું. શબ્દ અને સ્પર્શનો સાથ પણ છૂટી ગયો હતો. ગંધ અને રૂપની પણ અભિવ્યક્તિ થઈ ન હતી. રસનો પણ અભાવ થઈ ગયો હતો. દિશાઓનું પણ ભાન ન હતું. આ રીતે બધી બાજુએ નિરંતર સૂચિ ભેદ્ય ઘોર અંધકાર ફેલાયેલો હતો. એ સમયે તત્સત બ્રહ્મ, એ શ્રુતિમાં જે સત સંભળાય છે તે માત્ર તે જ શેષ હતું. જ્યારે આ, તે, આવું, જે વગેરે રૂપ દ્વારા નિર્દિષ્ટ કરનાર ભાવાત્મક જગત ન હતું. એ સમયે એકમાત્ર તે સત જ શેષ હતું, જેને યોગીજન પોતાના હૃદયાકાશમાં નિરંતર જોયા જ કરે છે.
એ સતતત્વ મનનો વિષય નથી. વાણી પણ ત્યાં સુધી ક્યારેક પહોંચતી નથી. એ નામ તથા રૂપરંગથી પણ શૂન્ય છે. તે નથી તો સ્થૂળ, નથી સૂક્ષ્મ, દીર્ઘ નથી, હર્સ્વ નથી, લઘુ નથી, ગુરુ નથી. એમાં ક્યારેય વૃદ્ધિ કે હ્રાસ નથી. શ્રુતિ પણ એના વિષયમાં ચકિત ભાવથી માત્ર છે જ એવું જ કહે છે. અર્થાત એની સત્તા માત્રનું જ નિરૂપણ કરી શકે છે. એનું કોઈ વિશેષ વિવરણ કરવામાં અસમર્થ થઈ જાય છે. તે સત્ય, જ્ઞાન સ્વરૂપ, અનંત, પરમાનંદમય, પરમ જ્યોતિ સ્વરૂપ, અપ્રમેય, આધાર રહિત, નિર્વિકાર, નિરાકાર, નિર્ગુણ, યોગીગમ્ય, સર્વવ્યાપી, સર્વનું એકમાત્ર કારણ, નિર્વિકલ્પ, નિરારંભ, માયાશૂન્ય, ઉપદ્રવ રહિત, અદ્વિતીય, અનાદિ, અનંત, સંકોચ વિકાસથી શૂન્ય તથા ચિન્મય છે. જે પરબ્રહ્મના વિષયમાં જ્ઞાન અને અજ્ઞાનથી પૂર્ણ ઉક્તિઓ દ્વારા આ પ્રકારે વિકલ્પો કરવામાં આવ્યા, એણે થોડા સમય બાદ સૃષ્ટિનો સમય આવવાથી દ્વિતીયની ઈચ્છા પ્રગટ કરી. તેની અંદર એકથી અનેક થવાનો સંકલ્પ ઉદિત થયો. ત્યારે એ નિરાકાર પરમાત્માએ પોતાની લીલા શક્તિથી પોતાને માટે મૂર્તિની કલ્પના કરી. એ મૂર્તિ સંપૂર્ણ ઐશ્વર્ય ગુણોથી સંપન્ન હતી. સર્વ જ્ઞાનમયી, શુભ સ્વરૂપા, સર્વવ્યાપીની, સર્વરૂપા, સર્વદર્શિની, સર્વકારિણી, બધાની એકમાત્ર વંદનીય, સર્વાદ્યા, બધું જ આપનાર અને સંપૂર્ણ સંસ્કૃતિનું કેન્દ્ર હતી. એ શુદ્ધ રૂપિણી ઈશ્વર મૂર્તિની કલ્પના કરીને એ અદ્વિતીય, અનાદિ, અનંત, સર્વપ્રકાશ, ચિન્મય, સર્વવ્યાપી અને અવિનાશી પરબ્રહ્મ અંતર્હિત હતા. જે મૂર્તિ રહિત પરબ્રહ્મ છે એમની મૂર્તિ ચિન્મય આકાર ભગવાન સદાશિવ છે. અર્વાચીન અને પ્રાચીન વિદ્વાન એમને જ ઈશ્વર કહે છે. એ સમજી એકાકી રહીને સ્વ ઈચ્છા અનુસાર વિહાર કરનાર એ સદાશિવે પોતાના વિગ્રહથી, પોતાના સ્વરૂપથી જ જાતે જ એક સ્વરૂપભૂતા શક્તિની સૃષ્ટિ કરી, જે એમના શ્રીઅંગથી ક્યારેય અલગ થનારી ન હતી. એ પરાશક્તિને પ્રધાન પ્રકૃતિ ગણાવતી માયા બુદ્ધિતત્વની જનની તથા વિકારો રહિત બતાવાય છે. એ શક્તિ અંબિકા કહેવાય છે. એને જ પ્રકૃતિ, સર્વેશ્વરી, ત્રિદેવજનની, નિત્યા અને મૂળ કારણ પણ કહે છે. સદાશિવ દ્વારા પ્રગટ કરેલી એ શક્તિ 8 ભુજાઓ છે. એ શુભલક્ષણા દેવીના મુખની શોભા વિચિત્ર છે. તે એકલી જ પોતાના મુખમંડળમાં સદા 1000 ચંદ્રમાની કાંતિ ધારણ કરે છે. વિવિધ પ્રકારના ઘરેણાં, આભૂષણો એમના શ્રીઅંગોની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. એ દેવી વિવિધ પ્રકારની ગતિથી સંપન્ન છે અને અનેક પ્રકારના અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરે છે. એમના ખુલ્લા નેત્ર ખીલેલા કમળ જેવા જણાય છે. એ અચિંત્ય તેજથી ઝગમગે છે. એ સર્વની યોનિ છે અને સદા ઉદ્યમશીલ રહે છે. એકાકીની હોવાથી પણ એ માયા સંયોગ વશાત અનેક થઈ જાય છે. તે જે સદાશિવ છે એમને પરમ પુરુષ, ઈશ્વર, શિવ, શંભુ અને મહેશ્વર કહે છે. તે પોતાના મસ્તક પર આકાશ ગંગાને ધારણ કરે છે. એમના ભાલ પ્રદેશમાં ચંદ્રમા શોભે છે. એમને 5 મુખ છે અને દરેક મુખમાં 3 નેત્ર છે. એમનું ચિત્ત સદા પ્રસન્ન રહે છે. એ 10 ભુજાઓથી યુક્ત છે અને ત્રિશુલધારી છે. એમના શ્રીઅંગોની પ્રભા કપૂરની જેમ શ્વેત ગૌર છે. એમણે પોતાના સર્વ અંગોમાં ભસ્મ ચોડી છે. એ કાળરૂપી બ્રહ્મે એક જ સમયે શક્તિના નાથ શિવલોક નામક ક્ષેત્રનું નિર્માણ કર્યું હતું. એ ઉત્તમ ક્ષેત્રને જ કાશી કહે છે. એ પરમ નિર્વાણ અથવા મોક્ષનું સાધન છે, જે સર્વની ઉપર વિરાજમાન છે. એ પ્રિયા પ્રીતમરૂપ શિવ અને શક્તિ જે પરમાનંદ સ્વરૂપ છે એ મનોરમ ક્ષેત્રમાં નિત્ય નિવાસ કરે છે. કાશીપુરી પરમાનંદ રૂપિણી છે. હેમુને, શિવ અને શિવાને પ્રલયકાળમાં પણ ક્યારેય એક ક્ષેત્રને પોતાના સાનિધ્યથી મુક્ત કરતા નથી. એટલા માટે વિદ્વાન પુરુષ એને અવિમુક્ત ક્ષેત્રના નામે પણ જાણે છે.
એક ક્ષેત્ર આનંદનો હેતુ છે. એટલા માટે પિનાકધારી શિવે પહેલાં એનું નામ આનંદવન રાખ્યું હતું. એ પછી એ અવિમુક્તના નામથી પ્રસિદ્ધ થયું. હે દેવર્ષે, એક સમયે એ આનંદવનમાં રમણ કરતાં કરતાં શિવા અને શિવના મનમાં એ ઈચ્છા થઈ કે કોઈ બીજા પુરુષની પણ સૃષ્ટિ કરવી જોઈએ, જેના ઉપર આ સૃષ્ટિ સંચાલનનો મહાન ભાર મૂકીને આપણે બંને કેવળ કાશીમાં રહી અને ઈચ્છા અનુસાર વિચરણ કરીએ અને નિર્વાણ ધારણ કરીએ. એ જ પુરુષ અમારા અનુગ્રહથી સદા સર્વની સૃષ્ટિ કરે, પાલન કરે અને એ જ અંતે સૌનો સંહાર પણ કરે. આ ચિત્ત એક સમુદ્ર સમાન છે. એમાં ચિંતાના ઉત્તાલ તરંગો ઉઠી એને ચંચળ બનાવ્યા કરે છે. એમાં સત્વગુણ રૂપી રત્ન, તમોગુણ રૂપી ગ્રાહ અને રજોગુણ રૂપી મૂંગા એટલે એક જાતના માળામાં પરવાવાળા દાણા ભરેલા છે. આ વિશાળ ચિત્ત સમુદ્રને સંકુચિત કરીને આપણે બંનેએ પુરુષના પ્રસાદથી આનંદ કાનન કાશીમાં સુખપૂર્વક નિવાસ કરીએ. આ આનંદવન એ જ સ્થાન છે જ્યાં આપણી મનોવૃત્તિ સર્વ બાજુએથી સંકોચાઈને એમાં જ લાગી રહી છે તથા એની બહારનું જગત ચિંતાથી આતુર પ્રતીત થયા કરે છે. આવો નિશ્ચય કરીને શક્તિ સહિત સર્વવ્યાપી પરમેશ્વર શિવે એમના ડાબા ભાગના 10મા અંગ પર અમૃત ઘસી દીધું. પછી તો ત્યાંથી એક પુરુષ પ્રગટ થયો, જે ત્રણેય લોકોમાં સૌથી વધારે સુંદર હતો. તે શાંત હતો, એનામાં સત્વગુણની અધિકતા હતી તથા તે ગંભીરતાનો અગાધ સાગર હતો. હેમુને, ક્ષમા નામના ગુણથી યુક્ત એ પુરુષ માટે શોધવા છતાં પણ કોઈ ઉપમા નથી મળતી. એની કાંતિ ઇન્દ્રનીલ મણિની જેમ શ્યામ હતી. એના અંગમાંથી દિવ્ય શોભા છલકાઈ રહી હતી અને નેત્રો પ્રફુલ્લ કમળ જેમ શોભી રહ્યા હતા. શ્રીઅંગો પર સોના જેવી કાંતિવાળા 2 રેશમી પીતાંબર શોભી રહ્યા હતા. કોઈથી પણ પરાજિત ન થવાવાળો તે વીર પુરુષ પોતાના પ્રચંડ ભુજદંડથી સુશોભિત થઈ રહ્યો હતો. ત્યાર પછી એ પુરુષે પરમેશ્વર શિવને પ્રણામ કરી અને કહ્યું, હે સ્વામી, મારું નામ નિશ્ચિત કરી દો અને મને કામ બતાવો. એ પુરુષની આ વાત સાંભળીને મહેશ્વર ભગવાન શંકર હસતા હસતા મેઘ જેવા ગંભીર વાણીમાં બોલ્યા. શિવે કહ્યું, હે વત્સ, વ્યાપક થવાથી તમારું નામ થયું વિષ્ણુ. એ નામે તમે વિખ્યાત થયા. આ સિવાય પણ અનેક નામો થશે જે ભક્તોને સુખદાયક થશે. તમે સુસ્થિર થઈને ઉત્તમ તપ કરો, કેમ કે એ તપ જ સમસ્ત કાર્યોનું સાધન છે. આવું કહીને ભગવાન શિવે શ્વાસ માર્ગથી શ્રી વિષ્ણુને વેદોનું જ્ઞાન પ્રદાન કર્યું. ત્યાર પછી સ્વયંના મહિમાથી ક્યારેક ચ્યુત ન થનારા શ્રીહરિ ભગવાન શિવને પ્રણામ કરીને ભારે તપસ્યા કરવા લાગ્યા. શક્તિ સહિત શિવ પણ પાર્ષદ ગણોની સાથે ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. ભગવાન વિષ્ણુએ સુદીર્ઘકાળ સુધી કઠોર તપસ્યા કરી. તપસ્યાના પરિશ્રમથી યુક્ત ભગવાન વિષ્ણુના અંગોમાંથી વિવિધ પ્રકારની જળધારાઓ નીકળવા માંડી. આ બધું ભગવાન શિવની માયાથી જ સંભવ બન્યું. હે મહામુને, એ જળથી સમગ્ર સૂનું આકાશ વ્યાપ્ત થઈ ગયું. તે બ્રહ્મરૂપ જળ પોતાના સ્પર્શ માત્રથી બધા પાપને નષ્ટ કરનારો સિદ્ધ થયો. એ સમયે થાકેલા પરમ પુરુષ વિષ્ણુએ સ્વયં એ જળમાં શયન કર્યું. તે દીર્ઘકાળ પર્યંત ખૂબ પ્રસન્નતાથી જળમાં રહ્યા. નાર એટલે જળમાં શયન કરવાને કારણે જ એમનું નામ નારાયણ છે. એ શ્રુતિસંમત નામ પ્રસિદ્ધ થયું. એ વખતે એ પરમ પુરુષ નારાયણ સિવાય બીજી કોઈ પ્રાકૃત વસ્તુ હતી નહીં. એ પછી જ એ મહાત્મા નારાયણ દેવથી યથા સમયે બધા તત્વો પ્રગટ થયા. હે મહામતે, હે વિદ્વાન, હું એ તત્વોની ઉત્પત્તિનો પ્રકાર બતાવી રહ્યો છું, તે સાંભળો. પ્રકૃતિથી મહતત્વનું પ્રગટ થવું અને મહતત્વથી 3 ગુણો ઉત્પન્ન થયા. આ ગુણોના ભેદથી જ ત્રિવિધ અહંકારની ઉત્પત્તિ થઈ. અહંકારથી 5 તન્માત્રાઓ થઈ. એ તન્માત્રાઓથી 5 ભૂત પ્રગટ થયા. એ જ સમયે જ્ઞાન ઇન્દ્રિયો અને કર્મ ઇન્દ્રિયોનો પણ પ્રાદુર્ભાવ થયો. હે મુનિશ્રેષ્ઠ,
આ રીતે મેં તમને તત્વોની સંખ્યા બતાવી છે. એમાંથી પુરુષને છોડીને બાકીના બધા તત્વો પ્રકૃતિથી પ્રગટ થયા છે, જેથી તે બધા જ જડ છે. તે તત્વોની સંખ્યા 24 છે. એ સમયે એકાકાર થયેલા 24 તત્વોને ગ્રહણ કરીને તે પરમ પુરુષ નારાયણ ભગવાન શિવની ઈચ્છાથી બ્રહ્મરૂપ જળમાં શયન કરી ગયા. અહીં શિવપુરાણ રુદ્ર સંહિતાનો અધ્યાય 6 પૂરો થયો. અધ્યાય 7 ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળનો પ્રાદુર્ભાવ. શિવેચ્છાવશ બ્રહ્માજીનું તેમાંથી પ્રગટ થવું. કમલલાલના ઉદ્ગમની શોધ કરવામાં અસમર્થ બ્રહ્માજીનું તપ કરવું. શ્રીહરિ એમને દર્શન દે છે. વિવાદગ્રસ્ત બ્રહ્મા વિષ્ણુની વચમાં અગ્નિસ્તંભનું પ્રગટ થવું અને એના આરા અવારાનો પતો ન ખાવો. બંનેના એમને પ્રણામ કરવા. બ્રહ્માજી કહે છે, હે દેવર્ષે, જ્યારે નારાયણ દેવ જળમાં શયન કરતા હતા એ સમયે એની નાભીમાંથી શંકરની ઈચ્છાવશ એકાએક એક ઉત્તમ કમળ પ્રગટ થયું, જે બહુ જ મોટું હતું. એમાં અસંખ્ય નાલદંડ હતા. એની કાંતિ કરેણના ફૂલ જેવી પીળા રંગની હતી તથા એની લંબાઈ અને ઊંચાઈ પણ અનંત યોજન હતી. એ કમળ કરોડો સૂર્યની સમાન પ્રકાશિત થઈ રહ્યું હતું. સુંદર હોવાની સાથે સાથે જ સંપૂર્ણ તત્વોથી યુક્ત અને અત્યંત અદ્ભુત, પરમ રમણીય, દર્શનીય અને સર્વોત્તમ હતું. ત્યાર પછી કલ્યાણકારી પરમેશ્વર સાંબ સદાશિવે પૂર્વવત પ્રયત્ન કરીને મને એમના જમણા અંગમાંથી ઉત્પન્ન કર્યો. હેમુને એ મહેશ્વરે મને તરત જ પોતાની માયાથી મોહિત કરી અને નારાયણ દેવના નાભી કમળમાં નાખી દીધો અને લીલાપૂર્વક મને ત્યાં પ્રગટ કરી દીધો. આ રીતે એ કમલથી પુત્ર રૂપે મારો હિરણ્ય ગર્ભનો જન્મ થયો. મારા 4 મુખ થયા અને શરીરની કાંતિ લાલ થઈ. મારું મસ્તક ત્રિપુંડની રેખાથી અંકિત હતા. ભગવાન શિવની માયાથી મોહિત હોવાને કારણે મારી જ્ઞાનશક્તિ એટલી બધી દુર્બળ થઈ ગઈ કે મેં કમળ સિવાય બીજા કોઈને પોતાના શરીરનો જનક અથવા પિતા જાણ્યા જ નહીં. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારું કાર્ય શું છે, હું કોનો પુત્ર થઈને જન્મ્યો છું અને કોણે આ સમયે મારું નિર્માણ કર્યું છે. આ રીતે સંશયમાં પડેલા મારા મનમાં આ વિચાર ઉત્પન્ન થયો, હું શા માટે મોહમાં પડેલો છું? જેણે મને ઉત્પન્ન કર્યો છે એનો પતો મેળવવો તો ઘણો જ સરળ છે. આ કમળ પુષ્પનું જે પગયુક્ત નાલ છે એનું ઉદ્ગમ સ્થાન આ જળની નીચે અંદરની બાજુ છે. જેણે મને ઉત્પન્ન કર્યો છે તે પુરુષ પણ ત્યાં જ હશે, એમાં સંશય નથી. આવો નિશ્ચય કરી મેં પોતાની જાતને કમળથી નીચે ઉતારી. હેમુને હું એ કમળના એક નાળમાં ગયો અને સેંકડો વર્ષો સુધી ત્યાં ભ્રમણ કરતો રહ્યો, પરંતુ ક્યાંય પણ એ કમળનું ઉત્તમ ઉદ્ગમ સ્થાન મને ન મળ્યું. જ્યારે પુનઃ સંશયમાં પડીને હું તે કમળ પુષ્પ પર જવા માટે ઉત્સુક થયો અને નાળના માર્ગે એ કમળ પર ચઢવા લાગ્યો. આ રીતે બહુ ઉપર જવા છતી પછી પણ હું એ કમળના કોષને પામી શક્યો નહીં. એ દશામાં હું વધારે મોહિત થઈ ગયો. હેમુને એ સમયે ભગવાન શિવની ઈચ્છાથી પરમ મંગલમયી ઉત્તમ આકાશવાણી થઈ, જે મારા મોહનો વિધ્વંસ કરનારી થઈ. એ વાણીએ કહ્યું, તપસ્યા કરો. એ આકાશવાણીને સાંભળવાથી મેં મારા જન્મદાતા પિતાનું દર્શન કરવા માટે એ વખતે ફરીથી પ્રયત્નપૂર્વક 12 વર્ષ સુધી ઘોર તપસ્યા કરી. ત્યારે મારા ઉપર અનુગ્રહ કરવા માટે જ 4 ભુજાઓ અને સુંદર નેત્રોથી સુશોભિત ભગવાન વિષ્ણુ ત્યાં અચાનક જ પ્રગટ થઈ ગયા. એ પરમ પુરુષે પોતાના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા હતા. એમના બધા અંગ સજળ એટલે કે જળધારની જેમ શ્યામ કાંતિથી સુશોભિત હતા. એ પરમ પ્રભુએ પિતાંબર પહેર્યું હતું. એમના મસ્તક વગેરે અંગોમાં મુગટમણી મહામૂલ્યવાન આભૂષણો શોભી રહ્યા હતા. એમનું મુખારવિંદ પ્રસન્નતાથી ભર્યું હતું. હું એમની આવી સુંદર આકૃતિ પર મોહિત થઈ ગયો. એ મને કરોડો કામદેવો સમાન મનોહર લાગતા હતા. એમનું એ સુંદર રૂપ જોઈ મને બહુ આશ્ચર્ય થતું હતું. મેં શ્યામ અને સોનેરી આભાને
ઉદ્ભાસિત થઈ રહ્યા હતા. એ વખતે તે સદસ્વરૂપ શરૂઆતમાં 4 ભુજાધારી મહાબાહુ નારાયણ દેવને ત્યાં એ રૂપમાં સ્વયંની સાથે જોઈને મને બહુ હર્ષ થયો. ત્યાર પછી એ નારાયણ દેવની સાથે મારી વાતચીતનો આરંભ થયો. ભગવાન શિવની લીલાથી અમારા બંને વચ્ચે વિવાદ છેડાઈ ગયો. એ જ સમયે અમારી વચ્ચે એક મહાન અગ્નિસ્તંભ જ્યોતિર્લિંગ પ્રગટ થયું. મેં અને વિષ્ણુએ ક્રમશઃ ઉપર અને નીચે જઈને એના આદિ અંતનો પત્તો મેળવવા માટે બહુ પ્રયત્નો કર્યા, પરંતુ અમને એનો આરો અવારો ન મળ્યો. હું થાકીને ઉપરથી નીચે આવી ગયો અને ભગવાન વિષ્ણુ પણ એ જ રીતે નીચેથી ઉપર આવી અને મને મળ્યા. અમે બંને શિવની માયાથી મોહિત હતા. શ્રીહરિએ મારી આગળ પાછળ અને અગલ બગલથી પરમેશ્વર શિવને પ્રણામ કર્યા અને એ વિચારવા લાગ્યા કે આ કઈ વસ્તુ છે. એના સ્વરૂપનો નિર્દેશ નથી કરી શકાતો, કેમ કે ન તો એનું કોઈ નામ છે અને ન તો એનું કોઈ કર્મ છે. લિંગરહિત તત્વ જ અહીં લિંગભાવને પ્રાપ્ત થઈ ગયું છે. ધ્યાન માર્ગમાં પણ એમના સ્વરૂપનો કોઈ અણસાર મળતો નથી. એ પછી હું અને શ્રીહરિ બંનેએ પોતાના ચિત્તને સ્વસ્થ કરીને એ અગ્નિસ્તંભને પ્રણામ કરવાનો આરંભ કર્યો. અમે બંને બોલ્યા, હે મહાપ્રભુ, અમે આપનું સ્વરૂપ જાણતા નથી. તમે ગમે તે હશો, આપને અમારા નમસ્કાર છે. હે મહેશા, આપ શીઘ્ર જ અમને તમારા યથાર્થ સ્વરૂપનું દર્શન કરાવો. હે મુનિશ્રેષ્ઠ, આ રીતે અહંકારથી આવિષ્ટ અમે બંને ત્યાં નમસ્કાર કરવા લાગ્યા. આમ કરતાં કરતાં 100 વર્ષ વીતી ગયા. અહીં શિવપુરાણ રુદ્રેશ્વર સંહિતાનો 7મો અધ્યાય પૂર્ણ થયો. અધ્યાય 8મો. બ્રહ્મા અને વિષ્ણુને ભગવાન શિવના શબ્દમય શરીરનું દર્શન. બ્રહ્માજી કહે છે, હે મુનિશ્રેષ્ઠ નારદ, આ રીતે અમે બંને દેવતા ગર્વરહિત થઈને નિરંતર પ્રણામ કરતાં કરતાં અમને બંનેના મનમાં એક અભિલાષા હતી કે આ જ્યોતિર્લિંગના રૂપે પ્રગટ થયેલા પરમેશ્વર પ્રત્યક્ષ દર્શન દે. ભગવાન શંકર દિનોના પ્રતિપાલક, અહંકારીઓના ગર્વને ચૂર્ણ ચૂર્ણ કરનારા અને સર્વના અવિભાવી પ્રભુ છે. એ અમારા બંને પર દયાળુ થઈ ગયા. એ સમયે ત્યાં એક સુરશ્રેષ્ઠથી ઓમ એવો શબ્દનાદ પ્રગટ થયો, જે સ્પષ્ટ રૂપે સંભળાતો હતો. તે નાદ લુપ્ત સ્વરમાં અભિવ્યક્ત થયો હતો. જોરથી પ્રગટ થનાર એ શબ્દના બારામાં આ શું છે એવું વિચારતા સમસ્ત દેવતાઓના આરાધ્ય ભગવાન વિષ્ણુ મારી સાથે સંતુષ્ટ ચિત્તે ઊભા રહ્યા. તે સર્વથા વૈરભાવથી રહિત હતા. એમણે લિંગના દક્ષિણ ભાગમાં સનાતન આદિવર્ણ અકારનું દર્શન કર્યું, ઉત્તર ભાગમાં ઉકારનું અને મધ્ય ભાગમાં મકારનું દર્શન કર્યું અને અંતમાં ઓમ એ નાદનું સાક્ષાત દર્શન કર્યું અને અનુભવ કર્યો. દક્ષિણ ભાગમાં પ્રગટ થયેલા આદિવર્ણ અકારને સૂર્યમંડળની જેમ તેજોમય જોઈને જ્યારે એમણે ઉત્તર ભાગમાં દૃષ્ટિપાત કર્યો, ત્યારે ત્યાં ઉકાર વર્ણ અગ્નિ સમાપ્ત સમાન દૈદીપ્યશાળી દેખાયો. હે મુનિશ્રેષ્ઠ, આ જ રીતે એણે મધ્ય ભાગમાં મકારને ચંદ્રમંડળની જેમ ઉજ્જવળ કાંતિથી પ્રકાશમાન જોયો. એ પછી જ્યારે ઉપર જોયું ત્યારે શુદ્ધ સ્ફટિકમણિ સમાન નિર્મળ પ્રભાથી યુક્ત, તુર્યાતીત, અમર, નિષ્કલ, નિરુપદ્રવી, અદ્વિતીય, શૂન્યમન્ય, બાહ્ય અને આભ્યંતરના ભેદથી રહિત, બાહ્યાંતર ભેદથી યુક્ત, જગતની અંદર અને બહાર સ્વયં જ સ્થિત, આદિ, મધ્ય અને અંત રહિત, આનંદના આદિકારણ તથા સર્વના પરમ આશ્રય, સત્ય, આનંદ અને અમૃત સ્વરૂપ પરબ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો. એ સમયે શ્રીહરિએ વિચારવા લાગ્યા કે આ અગ્નિસ્તંભ અહીં ક્યાંથી પ્રગટ થયો છે. આપણે બંને ફરીથી એની પરીક્ષા કરીએ. હું આ અનુપમ અનલ સ્તંભની નીચે જઈશ એવો વિચાર કરતા શ્રી હરિએ વેદ અને શબ્દ બંનેના આવેશથી યુક્ત વિશ્વાત્મા શિવનું ચિંતન કર્યું. ત્યારે ત્યાં એક ઋષિ પ્રગટ થયા, જે ઋષિ સમુદાયના પરમ સારરૂપ બનાયા છે. એ ઋષિ દ્વારા પરમેશ્વર વિષ્ણુએ જાણ્યું કે આ શબ્દ બ્રહ્મમય શરીરવાળા પરમ લિંગના રૂપમાં સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ મહાદેવજી જ અહીં પ્રગટ થયા છે.
એ ચિંતારહિત રુદ્ર છે. જ્યાં જઈને મન સહિત વાણી એને પ્રાપ્ત કર્યા વગર પરત આવી જાય છે. એ પરબ્રહ્મ પરમાત્મા શિવનો વાચક એકાક્ષર પ્રણવ જ છે, જે એના વાચ્યરૂપ છે. તે પરમ કારણ, ઋત, સત્ય, આનંદ અને અમૃત સ્વરૂપ પરાત્પર પરબ્રહ્મનું એકાક્ષર વાચ્ય છે. પ્રણવના એક અક્ષર અકારથી જગતના બીજભૂત અંડજન્મમાં ભગવાન બ્રહ્મનો બોધ થાય છે. એના બીજા અક્ષર એકાક્ષર ઉપરથી પરમ કારણરૂપ શ્રીહરિનો બોધ થાય છે અને ત્રીજા એકાક્ષરથી મકારથી ભગવાન નીલલોહિત શિવનું જ્ઞાન થાય છે. અકાર સૃષ્ટિકર્તા છે, ઉકાર મોહમાં નાખનાર છે અને મકાર દિવ્ય અનુગ્રહ કરાવનાર છે. મકાર બોધ્ય સર્વવ્યાપી જીવ શિવ બીજ માત્રના સ્વામી છે અને અકાર સંજ્ઞક અને બ્રહ્માને બીજ કહે છે. ઉકાર નામધારી શ્રીહરિ યોનિ છે. પ્રધાન અને પુરુષના પણ ઈશ્વર જે મહેશ્વર છે તે બીજ આજે યોનિ પણ છે. એમને જ નાદ કહેવાય છે. એમની અંદર સર્વનો સમાવેશ થાય છે. બીજી પોતાની ઈચ્છાથી જ પોતાના બીજને અનેક રૂપોમાં વિભક્ત કરીને સ્થિત છે. આ બીજી ભગવાન મહેશ્વરના લિંગથી અકારરૂપ બીજ પ્રગટ થયું, જે ઉકારરૂપ યોનિમાં સ્થાપિત થઈને બધી બાજુએ વધવા માંડ્યો. તે સુવર્ણમય અંડના રૂપે જ બતાવવાને યોગ્ય હતું. એનું બીજું કોઈ વિશેષ લક્ષણ લક્ષિત થતું ન હતું. એ દિવ્ય અંડ અનેક વર્ષો સુધી જળમાં જ સ્થિત રહ્યું. ત્યાર પછી 1000 વર્ષ બાદ એ અંડના 2 કટકા થઈ ગયા. જળમાં રહેલું તે અંડ અજન્મા બ્રહ્માજીની ઉત્પત્તિનું સ્થાન હતું અને સાક્ષાત મહેશ્વરના આઘાતથી જ ફૂટીને એ 2 ભાગમાં વેચાઈ ગયું હતું. એ અવસ્થામાં એનું ઉપર સ્થિત થયેલું સુવર્ણમય કપાળ બહુ શોભા પ્રાપ્ત કરવા લાગ્યું. એ જ જીવલોકને પ્રગટ થયું અને જે બીજું એનું ત્રીજું કપાલ હતું, નીચેવાળું કપાલ, એ જ 5 લક્ષણોથી યુક્ત પૃથ્વી છે. એ અંડથી ચતુર્મુખ બ્રહ્મા ઉત્પન્ન થયા, જેની સંજ્ઞા ક છે. તે સમસ્ત લોકોના સૃષ્ટા છે. આ જ રીતે એ ભગવાન મહેશ્વર જ અ, ઉ અને મ એ ત્રિવિધ રૂપે વર્ણિત છે. આ અભિપ્રાયથી એ જ્યોતિર્લિંગ સ્વરૂપ સદાશિવને ઓમ ઓમ એવું કહેવાયું. આ વાત યજુર્વેદના શ્રેષ્ઠ મંત્ર કહે છે. યજુર્વેદના શ્રેષ્ઠ મંત્રોનું આ કથન સાંભળી ઋચાઓ અને સામમંત્રોએ પણ એમને આદરપૂર્વક કહ્યું, હે હરે, હે બ્રહ્મન, આ વાત આવી જ છે. આ રીતે દેવેશ્વર શિવને જાણીને શ્રી હરિએ શક્તિ સંભૂત મંત્રો દ્વારા ઉત્તમ અને મહાન અભ્યુદયથી શોભિત થનાર એ મહેશ્વર દેવનું સ્તવન કર્યું. એ દરમિયાન મારી સાથે વિશ્વવ્યાપક ભગવાન વિષ્ણુએ એક બીજું પણ અદ્ભુત અને સુંદર રૂપ જોયું. હે મુનિ, એ રૂપ 5 મુખ અને 10 ભુજાઓથી અલંકૃત હતું. એની કાંતિ કપૂરની જેમ ગૌર હતી. એ વિવિધ પ્રકારની છટાઓથી છબીમાન અને અનેક પ્રકારના આભૂષણોથી વિભૂષિત હતું. એ પરમ ઉદાર, મહાપરાક્રમી અને મહાપુરુષના લક્ષણોથી સંપન્ન અત્યંત ઉત્કૃષ્ટ રૂપનું દર્શન કરી અને હું અને હરિ બંને કૃતાર્થ થઈ ગયા. ત્યાર પછી પરમેશ્વર ભગવાન મહેશ પ્રસન્ન થઈ ગયા. પોતાના દિવ્ય શબ્દરૂપને પ્રગટ કરી હસતા હસતા ઊભા થઈ ગયા. અકાર એમનું મસ્તક અને આકાર લલાટ છે. એમનો ડાબો કાન કહેવાય છે. ઋકાર એ પરમેશ્વરનું જમણું કપોલ છે અને ઋકાર એમનું ડાબું કપોલ છે. લૃ અને લૃ એ એમની નાસિકાઓના 2 છિદ્રો છે. એકાર એ સર્વવ્યાપી પ્રભુનો ઉપલો હોઠ છે અને ઐકાર એમનો અધરનો નીચલો હોઠ છે. ઓકાર અને ઔકાર એ બંને ક્રમશઃ એમની ઉપરની તથા નીચેની દંતપંક્તિઓ છે. અમ અને અહ એ દેવાધિદેવ શૂલધારી શિવના બંને તાલુ છે. ક વગેરે 5 અક્ષર એમના જમણા 5 હાથ છે અને ચ આદિ 5 અક્ષર એમના ડાબા 5 હાથ છે. ટો આદિ અને નો આદિ 5 અક્ષર એમના પગ છે. પકાર પેટ છે. ફકાર જમણી બાજુ કહેવાય છે અને બકારનો ડાબી બાજુ કહેવાય છે. ભકાર એમનો ખભો છે. મકાર એ યોગી મહાદેવ શંભુનું હૃદય છે. યથી લઈ અને સ સુધીના 7 અક્ષર
સર્વવ્યાપી શિવના શબ્દમય શરીરની 7 ધાતુઓ છે. હકાર એમની નાભી છે. ક્ષકારને મેઢ્રું એટલે કે મૂત્રેન્દ્રિય કહેવામાં આવે છે. આ રીતે નિર્ગુણ અને ગુણ સ્વરૂપ પરમાત્માના શબ્દરૂપ ને ભગવતી ઉમાની સાથે જોઈને હું અને શ્રીહરિ બંને કૃતાર્થ થઈ ગયા. આ રીતે શબ્દ બ્રહ્મમય શરીરધારી મહેશ્વર શિવનું દર્શન પામીને મારી સાથે શ્રીહરિએ એમને પ્રણામ કર્યા અને ફરીથી ઉપરની બાજુ જોયું. એ વખતે એમની 5 કળાઓથી યુક્ત ઓમકાર જનિત મંત્રનો સાક્ષાત્કાર થયો. તત્પશ્ચાત મહાદેવજીના ઓમ તત્વમસી એ મહાવાક્ય દ્રષ્ટિગોચર થયું, જે પરમ ઉત્તમ મંત્રરૂપ છે. ત્યાં શુદ્ધ સ્ફટિકવત નિર્મળ છે, પછી સંપૂર્ણ ધર્મ અને ઉત્તમ મંત્રરૂપ છે, તથા શુદ્ધ સ્ફટિકવત નિર્મળ છે, પછી સંપૂર્ણ ધર્મ અને અર્થના સાધક તથા બુદ્ધિરૂપ ગાયત્રી નામક બીજો મહાન મંત્ર લક્ષિત થયો, જેમાં 24 અક્ષર છે તથા જે ચારેય પુરુષાર્થ રૂપી ફળને પ્રદાન કરનાર છે. તે પછી મૃત્યુંજય મંત્ર પછી પંચાક્ષર મંત્ર તથા દક્ષિણામૂર્તિ સંજ્ઞક ચિંતામણી મંત્રનો સાક્ષાત્કાર થયો. આ રીતે 5 મંત્રોની ઉપલબ્ધિ કરીને ભગવાન શ્રીહરિ એમનો જપ કરવા લાગ્યા. ત્યાર પછી રૂપ, યજુ અને સામ એ એમના રૂપ છે. જે ઈશોના મુકુટમણિ ઈશાન છે, જે પુરાતન પુરુષ છે, જેનું હૃદય અઘોર અર્થાંત સૌમ્ય છે, જે હૃદયને પ્રિય લગાવનાર સર્વગૃહ સદાશિવ છે, જેમના ચરણ વામ પરમ સુંદર છે, જે મહાન દેવતા છે અને મહાન સર્પરાજને આભૂષણ રૂપે ધારણ કરે છે, જેમની બધી બાજુએ પગ અને બધી બાજુએ નેમ છે, જે મુજ બ્રહ્મના પણ અધિપતિ, કલ્યાણકારી તથા સૃષ્ટિ, પાલન અને સંહાર કરનારા છે, એવા વરદાયક શાંબ સદાશિવનું મારી સાથે ભગવાન વિષ્ણુએ પ્રિય વચનો દ્વારા સંતુષ્ટ ચિત્તથી સ્તવન કર્યું. અહીં શિવપુરાણ રુદ્રસંહિતાનો અધ્યાય 8મો પૂર્ણ થયો. અધ્યાય 9 ઉમા સહિત ભગવાન શિવનું પ્રાગટ્ય, એમના દ્વારા સ્વયંના રૂપનું વિવેચન તથા બ્રહ્મા આદિ 3 દેવતાઓની એકતાનું પ્રતિપાદન. બ્રહ્માજી કહે છે, હે નારદ, ભગવાન વિષ્ણુ દ્વારા કરાયેલી પોતાની સ્તુતિ સાંભળીને કરુણાધિધિ મહેશ્વર બહુ જ પ્રસન્ન થયા અને ઉમાદેવીની સાથે તરત જ ત્યાં પ્રગટ થઈ ગયા. એ સમયે એમના 5 મુખ અને પ્રત્યેક મુખમાં 3 નેત્રો શોભી રહ્યા હતા. ભાલ પ્રદેશમાં ચંદ્રમાનો મુગટ શોભાયમાન હતો. માથા પર જટા ધારણ કરેલી હતી. ગૌર વર્ણ વિશાળ નેત્રો શિવે પોતાના બધા અંગોમાં વિભૂતિ લગાડી હતી. એમને 10 ભુજાઓ હતી. કંઠમાં નીલ ચિહ્ન હતું. એમના શ્રીઅંગ સમસ્ત આભૂષણોથી વિભૂષિત હતા. એ સર્વાંગ સુંદર શિવનું મસ્તક ભસ્મમય ત્રિપુંડથી અંકિત હતું. આવા વિશેષણોથી યુક્ત પરમેશ્વર મહાદેવજીએ ભગવતી ઉમાની સાથે ઉપસ્થિત જોઈને મેં અને ભગવાન વિષ્ણુએ પુનઃ પ્રિય વચનો દ્વારા એમની સ્તુતિ કરી. ત્યારે પાપહારી કરુણાકર ભગવાન મહેશ્વરે પ્રસન્નચિત્ત થઈને તે શ્રી વિષ્ણુદેવને શ્વાસરૂપે વેદનો ઉપદેશ કર્યો. હેમુને એ પછી શિવે પરમાત્મા શ્રીહરિને ગુહ્ય જ્ઞાન પ્રદાન કર્યું. પછી એ પરમાત્માએ કૃપા કરી મને પણ તે જ્ઞાન આપ્યું. વેદનું જ્ઞાન પ્રાપ્ત કરી અને કૃતાર્થ થયેલા ભગવાન વિષ્ણુએ મારી સાથે હાથ જોડી મહેશ્વરને નમસ્કાર કરીને પુનઃ એમની પાસે પૂજનની વિધિ બતાવવા અને સદુપદેશ આપવા માટે પ્રાર્થના કરી. બ્રહ્માજી કહે છે, હે મુને, શ્રીહરિની આ વાત સાંભળીને અત્યંત પ્રસન્ન થયેલા કૃપાનિધા ભગવાન શિવે પ્રીતિપૂર્વક આ વાત કહી. ભગવાન શિવ બોલ્યા, હે સુરશ્રેષ્ઠ ગણ, હું તમારા બંનેની ભક્તિથી ખરેખર બહુ પ્રસન્ન છું. તમે લોકો મારા તરફ, મહાદેવ તરફ જુઓ. આ વખતે તમને મારું સ્વરૂપ જેવું દેખાય છે એવા જ રૂપના પ્રયત્નપૂર્વક પૂજન ચિંતન કરવા જોઈએ. તમે બંને મહાબલી છો અને મારી સ્વરૂપભૂતા પ્રકૃતિથી પ્રગટ થયા છો. હું જે સર્વેશ્વર છું એના ડાબા જમણા અંગોથી તમારો આવિર્ભાવ થયો છે. આ લોક પિતામહ બ્રહ્મા મારી જમણી બાજુએથી ઉત્પન્ન થયા છે અને તમે વિષ્ણુ મુજ પરમાત્માની ડાબુ બાજુએથી પ્રગટ થયા છો.
હું તમારા બંને પર ખૂબ સારી રીતે પ્રસન્ન છું અને તમને બંનેને મનોવાંછિત વરદાન આપું છું. મારી આજ્ઞાથી તમારા બંનેની મુજમાં દ્રઢ ભક્તિ થાઓ. હે બ્રહ્મન, તમે મારી આજ્ઞાનું પાલન કરતાં કરતાં જગતની સૃષ્ટિ કરો અને હે વત્સ વિષ્ણુ, તમે આ ચરાચર જગતનું પાલન કરતા રહો. તમને બંનેને આવું કહીને ભગવાન શંકરે અમને પૂજાની ઉત્તમ વિધિ પ્રદાન કરી, જે અનુસાર પૂજિત થવાથી તે પૂજકને અનેક પ્રકારના ફળ આપે છે. શંભુની ઉપરયુક્ત વાત સાંભળીને મારા સહિત શ્રીહરિએ મહેશ્વરને હાથ જોડી અને પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું. ભગવાન વિષ્ણુ બોલ્યા, હે પ્રભુ, જો અમારા પ્રત્યે આપના હૃદયમાં પ્રીતિ ઉત્પન્ન થઈ હોય અને જો આપ અમને વરદાન આપવાનું આવશ્યક સમજતા હો, તો અમે એ જ વરદાન માંગીએ છીએ કે આપમાં અમારા બંનેની સદા અનન્ય અને અવિચલ ભક્તિ સદા રહે. બ્રહ્માજી કહે છે, હે મુનિ, શ્રીહરિની આ વાત સાંભળીને ભગવાન હરે પુનઃ મસ્તક ઝુકાવી પ્રણામ કરી હાથ જોડીને ઊભેલા એ નારાયણ દેવને સ્વયં કહ્યું. શ્રી મહેશ્વર બોલ્યા, હું સૃષ્ટિ, પાલન અને સંહારનો કરતા છું. સગુણ અને નિર્ગુણ છું. સચ્ચિદાનંદ સ્વરૂપ નિર્વિકાર પરબ્રહ્મ પરમાત્મા છું. હે વિષ્ણુ, સૃષ્ટિ, રક્ષા અને પ્રલયરૂપ ગુણો અથવા કાર્યોના ભેદથી હું જ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રનામ ધારણ કરીને 3 સ્વરૂપોમાં વિભક્ત રહું છું. હે હરે, વાસ્તવમાં હું સદા નિષ્કલ છું. હે વિષ્ણુ, તમે મને બ્રહ્માને મારા અવતાર નિમિત્તે જ સ્તુતિ કરી છે. તમારી એ પ્રાર્થનાને હું અવશ્ય સત્ય કરીશ, કેમ કે હું ભક્ત વત્સલ છું. હે બ્રહ્મન, મારું આવું જ પરમ ઉત્કૃષ્ટ રૂપ તમારા શરીરથી આ લોકમાં પ્રગટ થશે, જેનું નામ રુદ્ર કહેવાશે. મારા અંશથી પ્રગટ થયેલ રુદ્રમાં મારાથી ઓછું સામર્થ્ય નહીં હોય. જે હું જ છું તે જ આ રુદ્ર છે. પૂજાના વિધિ વિધાનથી દ્રષ્ટિએ પણ મારામાં અને એમાં કોઈ ફેર નથી. જેવી રીતે જ્યોતિનું જળ આદિની સાથે સંપર્ક થવાથી પણ એમાં સ્પર્શદોષ લાગતો નથી, એવી જ રીતે મુજ નિર્ગુણ પરમાત્માને પણ કોઈના સંયોગથી બંધન પ્રાપ્ત થતું નથી. આ મારું શિવ સ્વરૂપ છે. જ્યારે રુદ્ર પ્રગટ થશે ત્યારે તે પણ શિવતુલ્ય થશે. હે મહામુનિ, એ રુદ્રમાં અને શિવમાં પરાયણતાનો ભેદ ન કરવો. વાસ્તવમાં એક જ રૂપ સર્વ જગતમાં વ્યવહાર નિર્વાહ માટે 2 રૂપોમાં વિભક્ત થઈ ગયું છે. તેથી શિવ અને રુદ્રમાં ક્યારેય ભૂતબુદ્ધિ કરવી જોઈએ નહીં. વાસ્તવમાં આખું દ્રશ્ય જ મારા વિચારથી શિવરૂપ છે. હું, તમે બ્રહ્મા અને આ રુદ્ર પ્રગટ થશે એ બધાને બધા સર્વ એકરૂપ છે. એમાં ભેદ નથી. ભેદ માનવાથી જરૂર બંધન જ થશે. તથાપિ મારું શિવરૂપ જ સનાતન છે. આ જ સદા સર્વ રૂપોનું મૂળભૂત કહેવામાં આવ્યું છે. એ સત્ય જ્ઞાન અને અનંત બ્રહ્મ છે. આવું જાણીને સદા મનથી મારા યથાર્થ સ્વરૂપનું દર્શન કરવું જોઈએ. હે બ્રહ્મ, સાંભળો, હું તમને એક ગોપનીય વાત બતાવી રહ્યો છું. હું સ્વયં બ્રહ્માજીની ભ્રુકુટીથી પ્રગટ થઈશ. ગુણોમાં પણ મારું પ્રાગટ્ય કહેવામાં આવ્યું છે. જેમ કે લોકોએ કહ્યું છે, હર તામસ પ્રકૃતિના છે. વાસ્તવમાં એ રૂપમાં અહંકારનું વર્ણન થયું છે. એ અહંકાર કેવળ તામસ જ નથી, સાત્વિક પણ સમજવું જોઈએ. કેમ કે સાત્વિક દેવગણ વૈકારિક અહંકારની સૃષ્ટિ છે. એ તામસ અને સાત્વિક આદિ ભેદ કેવળ નામ માત્રનો ભેદ છે, વસ્તુતઃ નથી. વાસ્તવમાં હરને તામસ ન કહી શકાય. હે બ્રહ્મન, આ કારણે તમારે આવું કરવું જોઈએ. તમે તો આ સૃષ્ટિના નિર્માતા બનો અને શ્રીહરિ એનું પાલન કરે, તથા મારા અંશથી પ્રગટ થનાર રુદ્ર જે છે તે એનો પ્રલય કરનાર થશે. આ જે ઉમા નામથી વિખ્યાત પરમેશ્વરી પ્રકૃતિ દેવી છે, એમની જ શક્તિભૂતા વાગ્દેવી બ્રહ્માજીનું સેવન કરશે. પછી આ પ્રકૃતિ દેવીથી જે બીજી શક્તિ પ્રગટ થશે તે લક્ષ્મી રૂપે ભગવાન વિષ્ણુનો આશ્રય રહેશે. તદનંતર પુનઃ કાલી નામથી જે ત્રીજી શક્તિ પ્રગટ થશે તે નક્કી જ મારા અંશભૂત રુદ્રદેવની પ્રાપ્ત થશે. તે કાર્યની સિદ્ધિ માટે
જ્યાં જ્યોતિ રૂપે પ્રગટ થશે. આ રીતે મેં દેવીની શુભ સ્વરૂપા પરાશક્તિઓનો પરિચય આપ્યો છે. એમનું કોઈ ક્રમશઃ સૃષ્ટિ, પાલન અને સંહારનું સંપાદન જ છે. હે સુરશ્રેષ્ઠ, આ સર્વ મારી પ્રિયા પ્રકૃતિ દેવીની અંશભૂતા છે. હે હરે, તમે લક્ષ્મીનો સહારો લઈને કાર્ય કરો. હે બ્રહ્મન, તમે પ્રકૃતિની અંશભૂતા વાગ્દેવીને મેળવીને મારી આજ્ઞા અનુસાર મનથી સૃષ્ટિ કાર્યનું સંચાલન કરો અને હું મારી પ્રિયાની અંશભૂતા પરાત્પર કાલીનો આશ્રય લઈ અને રુદ્રરૂપે પ્રલય સંબંધી ઉત્તમ કાર્ય કરીશ. તમે બધા લોકો અવશ્ય જ સંપૂર્ણ આશ્રમો તથા એનાથી ભિન્ન અન્યોન્ય વિવિધ કાર્યો દ્વારા ચારેય વર્ણોથી ભરેલા લોકની સૃષ્ટિ અને રક્ષા વગેરે કરીને સુખ પ્રાપ્ત કરશો. હે હરે, તમે જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન તથા સંપૂર્ણ લોકોના હિતેશી થાઓ. તેથી મારી આજ્ઞા મેળવીને જગતમાં સર્વ લોકોને માટે મુક્તિદાતા બનો. મારા દર્શનથી જે ફળ પ્રાપ્ત થાય છે એ જ ફળ પ્રાપ્તિ તમારા દર્શન થવાથી પણ લોકોને થશે. મારી આ વાત સત્ય છે, એમાં સંશયને માટે સ્થાન નથી. મારા હૃદયમાં વિષ્ણુ છે અને વિષ્ણુના હૃદયમાં હું છું. જે આ બંનેમાં અંતર નથી જાણતા એ જ મને વિશેષ પ્રિય છે. શ્રી હરિ મારા ડાબા અંગથી પ્રગટ થયા છે. બ્રહ્માજીનું પ્રાગટ્ય મારા જમણા અંગથી થયું છે અને મહાપ્રલયકારી વિશ્વાત્મા રુદ્ર મારા હૃદયથી પ્રાદુર્ભાવ થશે. હે વિષ્ણુ, હું જ સૃષ્ટિ, પાલન અને સંહાર કરનાર રોજ આદિ ત્રિવેદ ગુણો દ્વારા બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર નામથી પ્રસિદ્ધ થઈને 3 રૂપોમાં પૃથક પૃથક પ્રગટ થાઉં છું. સાક્ષાત શિવ ગુણોથી ભિન્ન છે. એ પ્રકૃતિ અને પુરુષથી પર છે. અદ્વિતીય, નિત્ય, અનંત, પૂર્ણ અને નિરંજન પરમાત્મા છે. 3 લોકોનું પાલન કરનાર શ્રીહરિ અંદર તમોગુણ અને બહાર સત્વગુણ ધારણ કરે છે. ત્રિલોકીઓનો સંહાર કરનાર રુદ્રદેવ અંદર સત્વગુણ અને બહાર તમોગુણ ધારણ કરે છે. અને ત્રિભુવનની સૃષ્ટિ કરનારા બ્રહ્માજી બહારથી અને અંદરથી રજોગુણી જ છે. આ રીતે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર આ 3 દેવતાઓમાં ગુણ છે, પરંતુ શિવ ગુણાતીત મનાય છે. હે વિષ્ણુ, તમે મારી આજ્ઞાથી આ સૃષ્ટિકર્તા પિતામહનું પ્રસન્નતાપૂર્વક પાલન કરો. આવું કરવાથી તમે 3 લોકોમાં પૂજનીય બની જશો. અહીં શિવપુરાણ રુદ્ર સંહિતાનો અધ્યાય 9 પૂર્ણ થયો. અધ્યાય 10 શ્રી હરિની સૃષ્ટિની રક્ષાનો ભાર અને ભોગ મોક્ષદાનનો અધિકાર આપી ભગવાન શિવનું અંતર્ધ્યાન થવું. પરમેશ્વર શિવ બોલ્યા, ઉત્તમ વ્રતનું પાલન કરનાર હે હરે, હે વિષ્ણુ, હવે તમે મારી બીજી આજ્ઞા સાંભળો. એનું પાલન કરવાથી તમે સદા સમસ્ત લોકોમાં પૂજનીય અને માનનીય બની રહેશો. બ્રહ્માજી, મારા દ્વારા રચાયેલા લોકોમાં જ્યારે કોઈ દુઃખ અથવા સંકટ ઉત્પન્ન થાય ત્યારે તમે એ સંપૂર્ણ દુઃખોને નાશ કરવા સદા તત્પર રહીજો. તમારા સંપૂર્ણ દુસ્સહ કાર્યોનું હું તમારી સહાયતા કરીશ. તમારા જે દુર્જય અથવા ઉત્કૃષ્ટ શત્રુ હશે એ સર્વને હું મારી હટાવીશ. હે હરે, તમે વિવિધ પ્રકારના અવતાર ધારણ કરીને સ્વયંની ઉત્તમ કીર્તિનો વિસ્તાર કરો અને સર્વના ઉદ્ધાર માટે તત્પર રહો. તમે રુદ્રના ધ્યેય છો અને રુદ્ર તમારું ધ્યેય છે. તમારામાં અને રુદ્રમાં કશુંય અભર નથી. જે મનુષ્ય રુદ્રનો ભક્ત થઈ તમારી નિંદા કરશે તેનું સમગ્ર પુણ્ય તત્કાળ ભસ્મ થઈ જશે. હે પુરુષોત્તમ વિષ્ણુ, તમારી સાથે દ્વેષ કરનારને કારણે મારી આજ્ઞાથી તેને નરકમાં પડવું પડશે. આ વાત સત્ય છે અને સત્ય છે, એમાં સંશય નથી. તમે આ લોકમાં મનુષ્ય માટે વિશેષતઃ ભોગ અને મોક્ષ પ્રદાન કરવાવાળા બનો અને ભક્તોના ધ્યેય તથા પૂજ્ય થઈને પ્રાણીઓનો નિગ્રહ અને અનુગ્રહ કરો. આવું કહીને ભગવાન શિવે મારો હાથ પકડી લીધો અને શ્રી વિષ્ણુને સોંપી અને કહ્યું, તમે સંકટ સમયે સદા એમની સહાય કરતા રહેજો. સૌના અધ્યક્ષ થઈને સર્વને ભોગ અને મોક્ષ પ્રદાન કરજો. સર્વદા સમસ્ત કામનાઓના સાધક અને સર્વશ્રેષ્ઠ બની રહેજો. જે તમારી શરણમાં આવ્યો તે નક્કી મારે જ શરણે આવ્યો છે.
જે મારામાં અને તમારામાં અંતર સમજે છે તે અવશ્ય નરકે જાય છે. બ્રહ્માજી કહે છે, હે દેવર્ષે, ભગવાન શિવનું આ વચન સાંભળીને મારી સાથે ભગવાન વિષ્ણુએ સર્વને વશમાં કરનાર વિશ્વનાથને પ્રણામ કરી અને મંદ સ્વરમાં કહ્યું. ભગવાન વિષ્ણુ બોલ્યા, હે કરુણા સિંધુ, હે જગન્નાથ શંકર, મારી આ વાત સાંભળો. હું આપની આજ્ઞાને આધીન રહીને આ સર્વ કરીશ. હે સ્વામી, જે મારો ભક્ત થઈને આપની નિંદા કરે એને તમે જરૂર જ નરકવાસ પ્રદાન કરજો. હે નાથ, જે તમારો ભક્ત છે એ મને અત્યંત પ્રિય છે. જે જાણવું એ હું જાણે છે એને માટે મોક્ષ દુર્લભ નથી. શ્રીહરિનું આ કથન સાંભળી દુઃખનું હરણ કરનારા હરે એમની વાતનું અનુમોદન કર્યું અને વિવિધ પ્રકારના ધર્મોનો ઉપદેશ દઈને અમારા બંનેના હિતની ઈચ્છાથી અમને અનેક પ્રકારના વરદાન આપ્યા. એ પછી ભક્ત વત્સલ ભગવાન શંભુ કૃપાપૂર્વક અમારી સામું જોઈને જોત જોતામાં અચાનક અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારથી આ લોકમાં લિંગ પૂજાનું વિધાન ચાલુ થયું છે. લિંગમાં પ્રતિષ્ઠિત ભગવાન શિવ ભોગ અને મોક્ષ આપનારા છે. શિવલિંગની જે વેદી છે, વેદી અર્થાત અર્ધા છે, અર્ઘા, તેને મહાદેવીનું સ્વરૂપ છે અને લિંગ સાક્ષાત મહેશ્વરનું સ્વરૂપ છે. લયના અધિષ્ઠાન હોવાને કારણે ભગવાન શિવને લિંગ કહેવામાં આવે છે, કેમ કે એમનામાં જ અખિલ જગતનો લય થાય છે. હે મહામુનિ, જે શિવલિંગની સમીપે કોઈ કાર્ય કરે છે એના પુણ્યફળનું વર્ણન કરવાની મારામાં શક્તિ નથી. અહીં શિવપુરાણ રુદ્ર સંહિતાનો અધ્યાય 10 પૂર્ણ થયો. આજના સત્સંગને અહીં વિરામ આપીએ. હવે પછીના એપિસોડમાં આપણે શિવપુરાણ રુદ્ર સંહિતાનો અધ્યાય 11 અને એ પછીના અધ્યાયો શ્રવણ કરશું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ નવા એપિસોડ સાથે. ત્યાં સુધી સૌને હર હર મહાદેવ.